જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આજથી આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુજી કૃત સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના નામના ગ્રંથની અંદર પ્રવેશ કરીશું. આ ગ્રંથની અંદર શ્રી કૃષ્ણની વ્રજલીલાનું સંપૂર્ણ અવગાહન, ઘણા ગૂઢ ભાવ, ગોપીઓ સાથેના, સખાઓ સાથેના, શ્રી યશોદાજી સાથેના શ્રી હરિરાયજીએ વૈષ્ણવોની માનસી સેવાને સિદ્ધ કરવા માટે પ્રગટ કરેલા છે. તો ચાલો વૈષ્ણવ એમની વાણીના માધ્યમ દ્વારા આપણે વ્રજમંડળમાં સેવા ભાવનાના નિમિત્તે આ ગ્રંથમાં પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. પ્રથમ શ્લોકથી આપણે શરૂ કરીએ છીએ. સંસ્કૃત શ્લોકો નહીં લેતા આપણે તેના ભાષાંતર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું ચરણ સર્વ જીવોના આશ્રયરૂપ છે, સર્વ દોષોને બાળી નાખે છે. એ ચરણ મારા મસ્તક ઉપર બિરાજો. હરિરાયજી શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરીને આ ગ્રંથ શરૂ કરે છે. સેવામાં ભગવાનની જે ભાવના કરવામાં આવે છે તેનું પ્રાતઃકાલથી આરંભીને નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ભાવના કરવાથી માનસી સેવા એની મેળે સદા સિદ્ધ થઈ જાય છે. આમ શ્રી હરિરાયજી વચન આપી રહ્યા છે. હવે શ્રી ઠાકોરજીને પ્રાતઃકાલમાં જગાડવાનો પ્રકાર, તે સમયે ભગવાનની સ્થિતિ અને જાગ્યા પછી મંગલભોગ આરોગ્ય તેનો પ્રકાર 8 શ્લોકથી કહે છે. પ્રાતઃકાલમાં પ્રભુ શયનમાં શ્રી સ્વામિનીજી સાથે વીંટળાઈને પોઢ્યા છે. રમણ કેલીથી શ્રમિત થયા છે. શ્રી સ્વામિનીજી સાથે જ પોઢ્યા છે અને આલસ્યથી નયન મીંચેલા છે. લલાટ પર વાળની લટ આવી રહી છે. મંદ મંદ શ્વાસ લઈ રહ્યા છે. નાસિકા કંઈક ઊંચી નીચી થાય છે. પ્રિયાઓની સાથે હાસ્ય કરી રહ્યા છે. પ્રિયાના સ્કંદ ઉપર સ્વહસ્ત ધર્યો છે. જાગરણથી આલસ્યયુક્ત થયા છે. રમણના ચિહ્નથી શરીર અંકિત છે. કંકણના ચિહ્ન પીઠ પર દેખાઈ રહ્યા છે. મુખમાં બગાસા આવવા માંડ્યા છે. મદનથી અધિક સુંદર છે. અનેક યુવતીઓના યુથમાં બિરાજી રહ્યા છે. વ્રજના ઇન્દ્ર છે. જેમ ઇન્દ્રને ભોગ પ્રિય છે તેમ આપને વ્રજમાં ભોગ પ્રિય છે. રહસ્ય લીલાનું પોતે સારી રીતે ગોપન કરેલું છે. હવે શ્રી યશોદાજી પ્રભુને જગાડવા નંદાલયમાં શૈયાજી પાસે પધારી રહ્યા છે. માતૃચરણના ઉત્સંગમાં પોતે બિરાજી ગયા. મુખ કમલનું દર્શન કરાવે છે. શ્રી યશોદાજી પ્રભુનું મુખારવિંદનું ચુંબન કરીને નંદરાયજી વગેરે પોતાના ઉત્સંગમાં પ્રભુને લઈને લાડ લડાવવા લાગ્યા છે. પોતાના બાલમિત્રો ગોપાલો પ્રભુના નિરવધિ ગુણોનું ગાન કરવા લાગ્યા. વ્રજ સ્ત્રીઓના યુથ રસમય કટાક્ષથી પ્રભુનું પૂજન કરવા લાગી. સુખથી આસન ઉપર બિરાજેલા શ્રી યશોદાજીના ઉત્સંગમાં પ્રભુ બિરાજી ગયા છે. દૂધ, બાંધેલું દહીં વગેરે રસ લાવીને રાખ્યા છે. તેનો ભોગ પ્રભુ ધીરે ધીરે કરવા લાગ્યા. મિશ્રીયુક્ત સ્વચ્છ તાજું નવનીત મુખારવિંદમાં એક કર કમલથી મૂકી રહ્યા છે. બાલ ક્રીડામાં ચિત્ત લાગવા લાગ્યું. માતૃચરણ વગેરે પ્રભુની પ્રશંસા કરીને ભોજનમાં ચિત્ત ખેંચી રહ્યા છે. પ્રભુને આરોગવામાં રુચિ વધે તેના માટે શ્રી યશોદાજી રુચિકારક વચનથી પ્રભુની પ્રશંસા કરે છે. તેનું વર્ણન શ્રી હરિરાયજી આગળના 5 શ્લોકોના માધ્યમથી પ્રગટ કરે છે. એ મારા રાજપુત્ર, મારા ઘરનો તું દીપક છે.
મારી આંખોને ઠારનાર છે, બેગે બેગે માખણ આરોગી જા. મારી ગરીબડીનું ધન તું જ છે, અખિલ ગોકુલનો તું શ્રૃંગાર છે કાન્હા. પોતાના પિતા શ્રી નંદરાયજીને સુખ આપનારો છે. મુગ્ધ લીલા વગેરેને લીધે તું સુંદર લાગે છે. જલ્દી જલ્દી માખણ મિશ્રી દૂધ આરોગી લે કન્હૈયા. એણે વેણું શ્રીહસ્તમાં ધારણ કરવા લાગી છે. મારી આજ્ઞા તું સર્વદા પાડે છે, કમલ નયનથી મને ઠારે છે. અનેક પ્રકારની લીલાથી નિજજનના શોક દૂર કરે છે. જનનીનું જીવન છે, સર્વના ગર્વના સ્તંભનો નાશ કરનાર છે. કંસ વગેરે શત્રુના હૃદયને બાળનાર અગ્નિરૂપ છે. હે કૃપાનિધિ, જનનીના જન્મને સફળ કરનાર છે. રમણ એમને પ્રાણથી પણ અધિક પ્રિય છે. આવા પ્રકારના પોતાના માતૃચરણના વચનોથી પ્રભુ પ્રસન્નતાપૂર્વક ભોજન કરવા લાગ્યા. ભોજન સમયે પ્રભુની ચંચલ સ્થિતિ છે અને ભોજન કર્યા પછી મુખ પ્રક્ષાલન પૂંછન કરીને બીડી આરોગે છે. પછી મંગલા આરતી થાય છે. તેનું વર્ણન 5 શ્લોકથી હરિરાયજી કરે છે. યશોદાજી જે વાતો કરે છે તે કાન દઈને સાંભળવા લાગ્યા. લોચન ચકિત છે, જરા જરામાં ઊંચી ડોક કરીને મુગ્ધતાથી જુએ છે. ક્ષણે ક્ષણે ઊભા થાય છે. કોઈ પણ પ્રકારે યશોદાજીના પટાવવાથી, સમજાવવાથી, છેતરવાથી ભોજન કરી લે છે. પછી શ્રી નંદરાયજીના ભોગ્ય સ્વમાતૃચરણની સખીઓ જલની અંજલિ આપે છે. પ્રભુને આચમન કરાવ્યું. પ્રભુ મુખ કમલ લૂછી નાખે છે. તેઓએ આપેલા 2 પાનના બીડા આરોગતા ખૂબ આનંદ આવવા લાગ્યો. અધર ઉપર તાંબુલનો રસ બહુ જ સ્ત્રવવા લાગ્યો. તેથી પોતે ખૂબ શોભી રહ્યા છે. એટલામાં સખીઓનું યુથ આરતી કરે છે. તેથી પોતે બહુ જ સુંદર શોભે છે. પ્રભુ સર્વને દર્શનનો આનંદ સારી રીતે આપે છે. આરતીના દીવાઓને જોઈને પ્રભુનું મુખ કમલ હાસ્યયુક્ત થાય છે. આ પ્રમાણે નિત્ય મંગલા આરતી સુધીની ભાવના માનસીમાં સર્વે વૈષ્ણવોએ કરવી. હવે પ્રભુને જાગવાનો અને મંગલ ભોગનો પ્રકાર બીજી રીતે કહે છે. તેમાં પ્રથમ શ્રી યશોદાજી પ્રભુને જગાડે છે. તે 8 શ્લોકથી વર્ણવ્યું છે. અથવા પ્રાતઃકાલમાં ઉઠીને ભાવના આ પ્રમાણે કરવી. યશોદાજી પ્રાતઃકાલમાં પ્રિય પુત્રને પોતે જગાડે છે. સૂર્ય ઉગ્યો, દીપ જ્યોતિ ઝાંખી થઈ. હે ગોકુલાધીશ, અરે ઓ કનુઆ, શયનમાંથી ઉઠીને મુખારવિંદના દર્શન આપ. હે વત્સ, આપ ભૂખ્યા થયા છો, શૈયા પરથી ઉઠો. હે બાલ, મારું વચન તમે કદાપી ઉથામ્યું નથી. હમણાં આવા આળસુ કેમ થઈ ગયા છો? બહુ કઢેલું દૂધ, બાંધેલું દહીં, કોમલ નવનીત અહીં સુવર્ણના અને ચાંદીના પાત્રમાં સુંદર સાજીને રાખ્યું છે. તે સર્વ આપના ભોજનને માટે છે. આપ વિના બીજું કોઈ એને અડશે નહીં. આ સર્વ આપના મુખારવિંદમાં ધરો અને મારા મનોરથો પૂર્ણ કરો. જાગો જાગો, ઝડપ કરો. આપની લલિત આકૃતિના દર્શન કરવાને ગોપીજન આવી રહ્યા છે. હે સૂત, આપના વદન કમલના દર્શન આપો અને એ સર્વના દીન નેત્રોને ઠારો. હે તાત, પોતાના ગૂઢ કૃત્ય છોડીને આ સર્વ આપના મુખ કમલના દર્શન કરવાને માટે આવ્યા છે. તેમનો મનોરથ સફળ કરો. પોતાના સ્વામિનીઓને હિતકારી આવા નિજ માતૃચરણ શ્રી યશોદાજીના વચન સાંભળીને શ્રી ગોકુલાધીશ નયન ઉઘાડીને પાછા મીંચીને પોઢી જાય છે. શ્રી યશોદાજી પોતાના જગાડવાથી પ્રભુ જાગ્યા નહીં.
ત્યારે દર્શનને માટે આવેલા વ્રજ ભક્તોને પ્રભુને જગાડવાની આજ્ઞા કરે છે. તે આગળના શ્લોકમાં હરિરાયજી કહે છે, અરે હે સખીઓ, મેં તો કાનાને જગાડવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ આ બાલક જાગતા જ નથી. હું શું કરું? તમે આવો. જો તમારા પ્રયત્નથી જાગે તો જગાડી જુઓ. શ્રી યશોદાજીના કહેવાથી વ્રજ ભક્તો હર્ષિત થઈને પ્રભુને જગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તે સમયની ભક્તોની સ્થિતિ, ભાવ અને જગાડતી વખતે પ્રભુની સાથેના વિનોદના વાક્યથી સંવાદ, પ્રભુની પ્રાર્થના વગેરે 20 શ્લોકથી હરિરાયજી કહે છે. શ્રી યશોદાજીના વચન સાંભળીને સખીઓ બહુ પ્રસન્ન થઈ. તેમના સ્વામી પ્રભુ પણ તેમને નિહાળ્યા. રતિપતિ કામદેવથી આકર્ષાઈ લાંબા વખતથી મનમાં જે મનોરથ કર્યા હતા તે પૂર્ણ કર્યા. પોતાના ભુજ યુગથી ભગવાનને આલિંગન કર્યું. પ્રભુના બેઉ હસ્તકમલ પોતાના કંઠની આસપાસ ધર્યા. અને હે સખી, પ્રભુને તો બહુ આળસ આવે છે એમ પરસ્પર કહેતા પ્રભુના બંને ગાલ ઉપર ચુંબન કર્યું અને પ્રભુને પૂછવા લાગ્યા કે આ બંને કપોલ મૃદુ કોમલ રહેતા હમણાં એ સક્ષત કેમ થયા? આ કપોલ ઉપર કોના દાંતના નિશાન છે? હજુ તરુણ વય તો થઈ નથી. બાલ્યાવસ્થામાં આનો અનર્થ ક્યાંથી થયો? પ્રભુ ઉત્તર આપે છે, તમે ખરું કહો છો. તમારા બાહુના સ્પર્શથી કપોલ પર ચિહ્ન થયા. તે મેં નિંદ્રામાં જાણ્યું નહીં કે તમે હમણાં મને આ શું કર્યું? સખીઓ કહે છે, હે નાથ, એ નખક્ષત નથી પરંતુ દંતક્ષત છે. પ્રભુએ ઉત્તર આપ્યો, હું તો નિંદ્રામાં હતો. તે વખતે તમે મને શું શું કર્યું તે તો તમે બધા જાણો. વ્રજભક્તો બોલ્યા, જો આ ચિહ્ન અમે કપોલમાં હમણાં જ કર્યા હોય તો તેમાં આર્દ્રતા જણાય, પરંતુ હે હરિ, આ આર્દ્ર નથી. આ તો રાત્રિમાં થયા હોય એવું લાગે છે. પ્રભુએ ઉત્તર આપ્યો, હે સખીઓ, હજુ સવાર ક્યાં થયું છે? હજુ તો ગાઢ રાત્રિ જ છે. જો તમે આ ચિહ્ન ના કર્યા હોય તો આ અંધારી રાત્રિમાં તમને કેવી રીતે દેખાયા? માટે તમે જો તમને અંધારામાં ચિહ્ન દેખાય છે તો કહો, મારા હાથમાં હમણાં કેટલી રેખાઓ છે? લજ્જિત થઈને ગોપીજન બોલ્યા, હે કપટી, હવે નહીં હો, રહો. તમારી ચતુરાઈ જાણી, તમારી મીઠી મીઠી વાક ચતુરાઈ પણ અમે જાણી. બધા લોકના સાંભળતા કુલાંગના આગળ આવું બોલવું તમને યોગ્ય નથી. પ્રભુ બોલ્યા, મેં તો ભોળપણમાં જ કહ્યું. હે અંગના, તારું હૃદય મેં જાણ્યું નહીં, તેથી મેં કહ્યું. હવે હું એકાંતમાં જ કહીશ. વ્રજભક્ત બોલ્યા, હે ગોકુલાધીશ, બીજું એક આપનું ચરિત્ર મારા મુખથી કહું છું, તે સાંભળો, કે જેથી અમારા તમે કરેલી બધી લીલાઓ સાથે વૃત્તાંત પ્રગટ થઈ જશે. આપના આધારમાં અંજનનો સંયોગ અને નેત્રમાં તાંબુલનો રંગ દેખાય છે, તે ક્યાંથી લગાડ્યો? વળી બંને કપોલ પર ચક્રાકાર ચિહ્ન પ્રગટ જણાય છે, તે કોણે કર્યું? પ્રભુ જવાબ આપે છે, હે સખી, તું કહે છે તે ખરું છે. અધર એટલે નીચ, તેમાં કાળાશ હોય જ. જો તને આવું કાળું છે તેથી અસહ્ય લાગતું હોય તો તારા અધરના રંગથી તે તું રંગી દે ને. નયનમાં તાંબુલની રતાશનું ઉદાહરણ તું જ છે. તને જ્યારે સખી પ્રેષ્ઠની પાસે લઈ જાય છે ત્યારે પ્રિયે આપેલા તાંબુલથી તારું મુખ રંગાઈ જાય છે. અતિ ચતુર એવી જે તું, તેણે મારા કપોલ ઉપર ચક્રાકાર ચિહ્ન હોવાનું કહ્યું,
તે પણ વ્યાજબી છે, કારણ કે હું ચક્રપાણી છું, તેથી મારા હાથમાં ચક્ર સદા રહે છે. તેથી નિંદ્રામાં મારો હસ્ત કપોલ ઉપર રહી ગયો હોય, તેથી ચક્રનું ચિહ્ન થવાનો સંભવ છે. ગોપીઓ કહી, હે સખીઓ, બીજું પણ એક આશ્ચર્ય જુઓ. પ્રભુના હૃદય ઉપર દોરા વગરની બિનગુણ માલા જણાય છે. તે માલા તો ગુણવાળી એટલે દોરાવાળી હોવી જોઈએ. તો આ ગુણ વગરની માળાનું શું પ્રયોજન છે? પ્રભુ બોલ્યા, અરે હે ગોપિકાઓ, અત્યારે આ પ્રમાણે મારી ઈર્ષા કરો તે યોગ્ય ન કહેવાય. કેમ કે જો ચંદ્ર સકલંક છે તો પણ રાત્રિ પોતાના ભરતા ઉપર અનુરાગવાળી જ રહે છે. ગોપીજનોએ ઉત્તર આપ્યો, એ રાત્રિ તો પોતે પણ મલિન છે, તેથી કલંકિત ભરતા ચંદ્રને ઉત્તમ માને જ, પરંતુ અમે તો કુલાંગના છીએ, તે આપ જેવા કલંકિત ઉપર અનુરાગ કેવી રીતે કરીએ? પ્રભુ બોલ્યા, હે સખીઓ, મારામાં તો કોઈ કલંક નથી. જો હોય તો તે તમારો કરેલો છે. મને કલંકિત કરીને તમે કુલાંગના કેવી રીતે રહી શકો? ગોપીઓ બોલી, હવે એ બધી વાતો જવા દો, શૈયામાંથી જલ્દી ઉઠો. હે પ્રેષ્ઠ, નંદરાયજી વગેરે સર્વે આર્ત થઈને આપની રાહ જોઈ રહ્યા છે. પ્રભુ બોલ્યા, જો તમારામાં મને ઉઠાડવાનું સામર્થ્ય હોય તો તમે મને ઉઠાડો, નહીં તો તમે શયન કરો, હું તમને ઉઠાડું. એ પ્રમાણે પ્રભુને જગાડવા વ્રજભક્ત પણ સમર્થ થયા નહીં. એટલામાં એક ભક્ત ભાવાવિષ્ટ થઈને પ્રભુ કયા ઉપાયથી જાગશે એમ સખીઓને પ્રશ્ન કરે છે. ત્યારે બીજા ભક્તો તેને ઉત્તર આપીને ઉપાય બતાવે છે. તેનું વર્ણન 13 શ્લોકથી શ્રી હરિરાયજી કરે છે. ત્યાં કોઈક સખી જેનો ભાવ સારી રીતે વધી ગયો છે, તે પોતાનો ભાવ ગુપ્ત રાખીને વિયોગાગ્નિની શાંતિ માટે સહિયરને આદર સહિત કહેવા લાગી, શું કરું? ઘણી ઘણી રીતે ઉઠાડવાની મહેનત કરવા છતાં હજુ જાગ્યા નહીં. નેત્ર કંઈક ઉઘાડીને પાછા મીંચી દે છે. ત્યારે એક સખી બોલી, તું હરિના હૃદયને જાણતી નથી કે તે પોતાના નેત્રને શા માટે મીંચે છે. એ તો એમ જણાવે છે કે આ લૌકિક સૂર્યથી મારા નેત્ર કમળ ખુલશે નહીં. ત્યારે તે સખી પૂછે છે, કઈ રીતે પ્રભુના નેત્ર કમળનો વિકાસ થાય તે તું જાણતી હોય તો હે સખી કહે, મારાથી બનશે તો હું કરીશ. હે સુતનુ, જો તારે મારી પાસેથી સાંભળવાની ઈચ્છા હોય અને જો તું મારા કથનમાં પોતાનું હિત સમજતી હોય તો હવે આ ઉપાય હું કહું તે સાંભળ. ભાગ્યવશાત હમણાં જ તારી કૃતિનો આદર થશે. હે સખી, તું તારા મુખચંદ્રનું દર્શન કરાવો. કોણ જાણે આ બંને નેત્ર કુમુદ હોય, એટલે કે રાત્રિ વિકસિત કમળ હોય. જો કુમુદ જ હશે તો તારા મુખચંદ્રના દર્શનથી તેમનો વિકાસ થઈ જશે. ત્યારે સખીએ કહ્યું, અરે ઓ મુગ્ધ, એ કુમુદ ક્યાંથી હોય? એ તો સદા દિવસે વિકાસ કરે છે. ત્યારે ફરીથી પેલી સખી બોલી, એનો બીજો ઉપાય પણ હું જાણું છું. તારા કહેવા પ્રમાણે જો એ નેત્ર સૂર્ય વિકસિત કમળ હોય તો તારા બંને કાનના કુંડળ સૂર્યરૂપ છે, તેનો તું સંપર્ક કરાવ તો એમના નેત્રો વિકાસ પામશે. ત્યારે પેલી સખી બોલી, અરે સખી, તારા કહેવાથી મેં એ બંને ઉપાય કર્યા તો પણ પ્રભુના નેત્ર કમળનો વિકાસ કેમ ન થયો? તેથી એ બંને ઉપાય વિકાસમાં યોગ્ય કારણ નથી. ત્યારે બીજી સખી ઉત્તર આપે છે, સાંભળ, મેં કહેલા વિકાસના કારણમાં તે જે વાંધો બતાવ્યો તેનું નિવારણ હું તુરત જ કરું છું. સૂર્ય પણ સમુદ્રમાં ડૂબ્યો હોય
તો સમુદ્રની વસ્તુનો પ્રકાશ કરે છે. તે જ પ્રમાણે તારા કુંડળરૂપ સૂર્ય છે તે તારા મુખના લાવણ્યરૂપી સમુદ્રમાં નિમગ્ન થયેલા છે. તે મુખકમલના લાવણ્યરૂપ સમુદ્રમાં રહેલા તે નેત્રરૂપ મીનદ્વયને એક ક્ષણ માત્રમાં પ્રકાશ કરશે. હે સખી, લૌકિક સૂર્ય પણ જ્યારે આકાશમાં આવે ત્યારે લૌકિક કમળનો વિકાસ કરે છે, તેમ તારા તાટંકરૂપ સૂર્ય પ્રભુના કપોલરૂપી ગગન ઉપર આવ. માટે લાજને છોડીને પોતાના પ્રિયના મુખની સન્મુખ તારું મુખ કર. બહુકાલથી એકઠા થયેલા પ્રિયના અધર રસનું તારા અધરથી પાન કર. તે સમયે તારા કર્ણના બંને આભરણ પ્રભુના કપોલ ઉપર સ્થિત થશે. ત્યારે પ્રભુના નેત્રકમલનો ઉત્તમ પ્રકારે વિકાસ થશે. ત્યારે અમે બધા એકઠા થઈને નિંદ્રાથી ઘૂર્ણિત થયેલા નેત્રવાળા, સર્વ અંગે શિથિલ થયેલા, કામદેવથી પણ વિશેષ સુંદર પ્રભુનું દર્શન કરીશું. આવા પોતાની સહચરીના વચન સાંભળીને અત્યંત ચતુર સ્વામિનીજીએ તે જ પ્રમાણે કર્યું. ત્યારે તેમના અંતઃકરણમાં રહેલો સર્વ મનોરથ પૂર્ણ થયો. ઉપર કહ્યા પ્રમાણે પ્રભુ જાગ્યા અને સર્વે વ્રજભક્તોએ પ્રભુના દર્શન કર્યા. તેમાં એક ભાવના આવેશવાળા વ્રજભક્તે પ્રભુને પોતાની ગોદમાં લીધા અને સર્વ વ્રજભક્તને વિનોદ વાક્ય કહેતા પ્રભુની સાથે વિલાસ કરવા લાગ્યા. તેનું વર્ણન હવે વૈષ્ણવ આપણે આગળના વિડીયોના માધ્યમથી શ્રવણ અને દર્શન કરીશું.